નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ, અવરોધકતાનું સૂત્ર, તાપમાન સાથે અવરોધમાં કેવી રીતે ફેરફાર થાય છે, ડ્રિફ્ટ વેગ, આ બધી વસ્તુઓની ચર્ચા છે એ કરી ગયા હતા. આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે મોબિલિટી વિશે ચર્ચા કરીશું. વિદ્યુતભાર વાહકની મોબિલિટી. મોબિલિટી એટલે શું? ગતિશીલતા. અચ્છા, બે માણસ છે, બે માણસને એક વસ્તુ ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવાની છે. હવે એ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ બહુ જાડો છે, એનું વજન વધારે છે, બીજી વ્યક્તિ છે એ પાતળી છે, એનું વજન ઓછું છે અને શક્તિશાળી છે. તો આવી પરિસ્થિતિમાં બેમાંથી કોણ પહોંચશે? તો સીધી વાત છે, જે શક્તિશાળી છે, જેનું પોતાનું વજન ઓછું છે, પોતાનું દળ ઓછું છે, એ ઝડપથી વસ્તુ ઉપાડીને દોડીને પહોંચી જશે. તો એમ કહેવાય કે એની ગતિશીલતા છે, એની મોબિલિટી છે એ પ્રમાણમાં બીજા કરતાં કેવી છે? વધારે. એવી રીતે બે વ્યક્તિ કામ કરતા હોય, બે સ્ટુડન્ટ, બે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય તો એકની ગતિશીલતા બીજા કરતાં વધારે હોઈ શકે છે. હા, એ ઓછા સમયમાં વધુ કામ કરી નાખે છે, ફટાફટ ઝડપથી દોડીને બધું કામ પૂરું કરે છે. એમ કહેવાય કે એની મોબિલિટી જે છે એ વધારે છે. એટલે મિત્રો, મોબિલિટી એ વિદ્યુતભાર વાહકનો ગુણધર્મ છે. જેમ વિદ્યુતભાર વાહકની મોબિલિટી વધારે હશે તેમ એ વધુ સરળતાથી વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે અને સારી રીતે વિદ્યુતના વહનમાં ભાગ લેશે, વધુ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. ઓકે, તો મોબિલિટી વિશે વાત કરીએ. વિદ્યુતભાર વાહકની મોબિલિટી. કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલ મોબાઈલ વિદ્યુતભાર વાહકોને કારણે ઉદ્ભવે છે. મોબાઈલ એટલે શું? ગતિશીલ. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ, મોબાઈલ શું કામ મોબાઈલ છે? કારણ કે એ વાયર સાથે કનેક્ટ થયેલો નથી. જૂના ફોન હતા, વાયર સાથે કનેક્ટ થયેલા, એક જ જગ્યાએ રહેતા. માણસને મોબાઈલ થવું પડતું, હા, માણસને ગતિશીલ થવું પડતું ત્યાં સુધી પહોંચવા માટે. પણ હવે ફોન છે એ મોબાઈલ થઈ ગયા, ફોન ગતિશીલ થઈ ગયા. ફોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એટલે જ મોબાઈલને મોબાઈલ કહેવામાં આવે છે. ઓકે, તો કોઈ પણ પદાર્થની વાહકતા, એમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે, કેટલો સરળતાથી વિદ્યુત પ્રવાહ વહેશે, તે વાહકતા તેમાં રહેલ મોબાઈલ વિદ્યુતભાર વાહકો, ગતિશીલ વિદ્યુતભાર વાહકો પર આધાર રાખે છે. ઓકે, કયા કયા પદાર્થોની અંદર કેવા કેવા પ્રકારના વિદ્યુતભાર વાહકો છે તેની ચર્ચા કરેલી છે. ધાતુ પદાર્થો હોય, સુવાહકો, એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. આપણે આગળ વાત કરી ગયા અવરોધ વખતે કે ધન આયન છે એના સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન છૂટા પડી ગયેલા છે અને માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે, ધન આયનો ગતિ કરી શકતા નથી. એટલે સુવાહકોની અંદર વિદ્યુતભારનું વહન માત્ર ને માત્ર કોના દ્વારા થાય છે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. એટલે ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન. પછી વિદ્યુત દ્રાવણ. વિદ્યુત દ્રાવણ હોય એની અંદર ધન અને ઋણ આયનો. દાખલા તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ, તો Cu+2 અને SO4-2, ધન આયન અને ઋણ આયન, એ બે આયનો દ્વારા આપણે ખ્યાલ છે એનોડ અને કેથોડ, ધન છે એ માઇનસ તરફ જશે અને જે SO4-2 છે એ પ્લસ તરફ જશે. એ રીતે વિદ્યુત દ્રાવણની અંદર ધન અને ઋણ આયનો હોય છે જેના દ્વારા વિદ્યુતનું વહન થતું હોય છે. આયનીકરણ પામેલ વાયુ, એમાં ધન આયન હોય અને ઇલેક્ટ્રોન, શબ્દ જ છે આયનીકરણ પામેલ વાયુ. વાયુ એટલે શું? તો કે એમાં ધન આયન છે પોતાની જગ્યાએ ફિક્સ નહીં હોય, એ પણ ગતિ કરી શકતા, પરમાણુ જ ગતિ કરી શકતા હોય તો ધન આયન ગતિ કરી શકતા હશે અને ઇલેક્ટ્રોન એમાંથી છૂટા પડી ગયા હશે. એટલે ધન આયન અને ઇલેક્ટ્રોન બંને વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. પણ એક વસ્તુ સમજવા જેવી છે, એમાં ધન આયન એટલો ગતિશીલ નહીં હોય જેટલો ઇલેક્ટ્રોન હશે. સીધી વાત છે, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે એની ગતિશીલતા વધારે હશે. જ્યારે ધન આયન છે આખો પરમાણુનું દળ ધરાવે, ન્યુક્લિયસનું દળ ધરાવે છે, એનું કારણે એની ગતિશીલતા ઓછી હશે. વિદ્યુતનું વહન થશે ચોક્કસ, પણ એમાં મહત્વનો ભાગ કોનો હશે? ઇલેક્ટ્રોનનો. ઓકે, અર્ધવાહકો, આ તમને ભણવામાં આવશે. આખું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ભણવાનું છે, અર્ધવાહકો પર આધારિત ઇલેક્ટ્રોનિક્સ. તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, યાદ રાખી લેજો, નવો શબ્દ છે, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. આમ ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો, આયનીકરણ પામેલ વાયુની અંદર ધન આયન અને ઇલેક્ટ્રોન, અર્ધવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ જે છે એ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. આના પરથી વિચારો કે વિદ્યુતનું વહન વધુ સારી રીતે શેમાં શક્ય બનશે?
તો કે દેખાય છે ધન અને ઋણ આયનનું વજન કેટલું બધું વધારે હોય, Cu+2 ને SO4 - 2 એટલે કેટલું બધું વધારે વજન થશે. તો સીધી વાત છે, આમાં સૌથી ઓછું વિદ્યુતનું વહન શક્ય બનશે. આમાં મોબિલિટી સૌથી ઓછી, એના કરતાં વધારે આમાં ધન આયન સાથે કોણ છે, ઇલેક્ટ્રોન. હા, આના કરતાં વધારે આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે ને એના કરતાં પણ વધારે આમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ છે. હા, આમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ છે, એને કારણે બે છે, એમ સમજી લો કે હોલનું દળ છે ઇલેક્ટ્રોન જેટલું જ છે, એટલે એને કારણે બે વિદ્યુત ભારવાહક છે, આમાં એક જ છે. એટલે અર્ધવાહકોની અંદર વધુ સારી રીતે વિદ્યુતનું વહન શક્ય બનતું હોય છે. હા, આપણું કોમ્પ્યુટર છે, માઇક્રો પ્રોસેસર છે, સિમ કાર્ડ છે, તો એ બધી જ વસ્તુઓ છે એમાં છેવટે અર્ધવાહકો છે, અને એ અર્ધવાહકોને કારણે એની અંદર ઝડપથી પ્રક્રિયાઓ થાય છે જે થવાની છે તે. હા, એટલે એની મેમરી છે, એમાં ઇલેક્ટ્રોનના ટ્રાન્સમિશન છે એ ઝડપથી થતા હોય છે, એટલે એનો આપણે વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વાહક કરતાં પણ, ધાતુ પદાર્થ કરતાં પણ વધુ સારું કામ અર્ધવાહકોની મદદથી લઈ શકાય છે. મોબિલિટીનું સૂત્ર, મોબિલિટી એને મ્યુ વડે દર્શાવીશું. મ્યુ બરાબર લખાય VD/E. VD એટલે ડ્રિફ્ટ વેગ અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને, જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દીધું, હવે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એટલે શું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દીધું, એ વિદ્યુત ક્ષેત્રની અંદર જો ઇલેક્ટ્રોન રાખશું તો વધુ ગતિ કરશે, એને ડ્રિફ્ટ વેગ છે એ દાખલા તરીકે 10 સેન્ટીમીટરનો મળશે. ધન આયન હશે તો 2 સેન્ટીમીટરનો હશે, SO4 - 2 હશે તો 1 સેન્ટીમીટરનો હશે. ડ્રિફ્ટ વેગ બધાનો અલગ અલગ હશે. એટલા જ વિદ્યુત ક્ષેત્રમાં ઘસડાઈને કરેલું સ્થાનાંતર બધાનું કેવું હશે, અલગ અલગ. હું તમને થોડું ડિટેલમાં સમજાવી રહ્યો છું. ડ્રિફ્ટ વેગવાળો પોઈન્ટ છે એ પણ અહીંયા એને આધારે પણ વાત કરી રહ્યા છે. ઘસડાઈને કરેલું સ્થાનાંતર ઇલેક્ટ્રોન માટે વધારે હશે, એનું દળ વધારે હોવાથી SO4 - 2 માટે કે ધન આયન માટે એ કેવું હશે, ઓછું. હા, એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે. ચાલો ને, એકમ આ છે વેગ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે, વોલ્ટ પ્રતિ મીટર, એટલે વોલ્ટ મીટર ઇનવર્સ. આગળ વાત આવી ગઈ છે, યાદ રાખો. E બરાબર V/L. હા, E બરાબર V/L, તો વોલ્ટ પ્રતિ મીટર. પછી સાદુરૂપ આપો, છેદમાં મીટર ઉપર જશે, મીટર ઇનવર્સ, મીટર અહીંયા સાથે ગુણાશે એટલે મીટર સ્ક્વેર થઈ જશે. સેકન્ડને છેદમાં લઈ દઈએ તો મીટર સ્ક્વેરના છેદમાં વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ. એક જ લાઇનમાં લખવું હોય તો મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, એ રીતે એનો એકમ લખી શકાય છે. આગળ વધીએ. મોબિલિટીનું પારિમાણિક સૂત્ર. ચાલો, મ્યુનું પારિમાણિક સૂત્ર બરાબર ડ્રિફ્ટ વેગનું પારિમાણિક સૂત્ર છેદમાં વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક. ડ્રિફ્ટ વેગનું પારિમાણિક સૂત્ર, ડ્રિફ્ટ વેગ એટલે વેગ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, એટલે L1T-1 મીટર પ્રતિ સેકન્ડ પરથી. વિદ્યુત ક્ષેત્રનું શું થાય તો કે E બરાબર V/L, મીટર પ્રતિ વોલ્ટ પ્રતિ મીટર. V/L પરથી લખી શકાય. વોલ્ટેજનું છે 1231, શબ્દો યાદ રાખજો, 1231 વોલ્ટેજનું 1231 છે, છેદમાં L1. ખાલી વોલ્ટ યાદ રાખો એટલે વિદ્યુત ક્ષેત્ર પોતે યાદ રહી જશે. 1231 છેદમાં L1 છે, એટલે L2 ને L1 પરથી અહીંયા 11 થશે, એટલે એ થશે 1131, એટલે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થશે 1131. સાદુરૂપ આપીએ, M1 ઉપર જશે -1, L1 ઉડી જશે, L0 -3 ઉપર જશે, +3 -1 એટલે 2, અને -1 ઉપર જશે એટલે 1. M-1 L0 T2 અને A1 એ મોબિલિટીનું પારિમાણિક સૂત્ર છે. બહુ મહત્વનો પ્રશ્ન છે. આની અંદર ઓબ્જેક્ટિવ ઘણા બધા છે, ઘણા બધા એકમો છે, પારિમાણિક સૂત્ર છે, મોબિલિટીના પોતાના સૂત્રો અલગ અલગ રીતે તારવી શકાય છે. હા, અને બહુ મહત્વની ભૌતિક રાશિ પણ છે, આગળ ભણવામાં પણ આવશે પાછી. એટલે અલગ અલગ એકમો પણ ઘણા બધા છે એના, અને એ પણ ઓબ્જેક્ટિવની અંદર ખૂબ પૂછાય છે. તો અલગ અલગ પ્રકારના એકમો છે, મોબિલિટીના બીજા એકમો, એના વિશે ચર્ચા કરીશું. તો બે ભાગ છે એમાં પહેલો ભાગ મ્યુ બરાબર VD/E. એમાં ડ્રિફ્ટ વેગનું સૂત્ર નાખી દઈએ, VD બરાબર E/m × τ, E/m × τ, E/m × τ. આ સૂત્ર છે, આની અંદર નાખી દઈએ તો VDની કિંમત E/m × τ ઇન્ટુ E છેદમાં છે એટલે 1/E.
म्यू बराबर लखी शकाय ई अने ई उड़ी जशे तो ई बाय एम इंटू टाउ, ई बाय एम इंटू टाउ। चलो किंमतो मूकीए। म्यू नो एकम ई, ई एटले इलेक्ट्रॉन परनो विद्युत भारनो एकम छे कूलम। एम, एम एटले दળ छे, दળ होवाथी किलोग्राम। अने टाउ रिलेक्सेशन टाइम एटले समय एटले सेकंड, एटले कूलम सेकंड अने किलोग्राम इनवर्स, कूलम सेकंड किलोग्राम इनवर्स, कूलम सेकंड किलोग्राम इनवर्स, कूलम सेकंड किलोग्राम इनवर्स ए मोबिलिटीनो बीजो एकम छे। पहलो एकम कयो छे? पहलो एकम मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स, मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स, मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स, मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स। 4 4 5 5 10 10 वखत बोली जावानुं, याद रही जशे। मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स, कूलम सेकंड किलोग्राम इनवर्स, कूलम सेकंड किलोग्राम, कूलम सेकंड किलोग्राम इनवर्स। चलो बीजो म्यू बराबर वीडी बाय ई। एक सूत्र आगळ तारी गया, अवरोधकतानुं सूत्र शोधती वखते आई बराबर क्यू एन ए वीडी अथवा ई एन ए वीडी ए रीते आपणे लखता। तमने कीधुं तो आ रीते याद राखजो, आई बराबर क्यू एन ए वीडी, जेथी बधा विद्युत भार माटे ई वापरी शकाय। एना परथी वीडी ने सूत्र करता बनाव्युं तो वीडी बराबर लखी शकाय आई ना छेदमां क्यू एन ए। तेथी म्यू बराबर लखी शकाय आई ना छेदमां क्यू एन ए। वीडी की किंमत मूकी दीधी, आई ना छेदमां क्यू एन ए अने छेदमां शुं आवशे ई। ई बराबर वोल्ट प्रति मीटर वी बाय एल, एटले वी ना छेदमां छेदनो छेदंशमां ज आवशे एटले एल। म्यू बराबर लखी शकाय आई एल ना छेदमां क्यू एन ए वी। चलो हवे म्यू नो एकम ध्यान आपजो बराबर। म्यू नो एकम बराबर आई विद्युत प्रवाह एटले एम्पियर, एल अंतर एटले मीटर, बराबर ना छेदमां छेदमां विद्युत भार क्यू एटले विद्युत भार एटले कूलम, एन एन शुं छे? संख्या घनता, एकम कदमां रहेला विद्युत भारोनी संख्या। कैपिटल एन छेदमां कैपिटल वी एटले पर मीटर क्यूब। हाँ एटले कदनो एकम छे मीटरनो घन, एना परथी पर मीटर क्यूब एटले एकना छेदमां मीटरनो घन ई एन माटे। कैपिटल एन छेदमां कैपिटल वी एकना छेदमां मीटरनो घन। क्षेत्रफळ एटले मीटरनो वर्ग अने वी एटले वोल्ट विद्युत स्थितिमाननो तफावत। शुं उडी जाए चेक करो। एम्पियर एज इट इज छेदमां मीटर स्क्वेर ने मीटरनो घन, मीटर स्क्वेर उडी जशे एटले आमां एक एम बचशे, छेदनो छेद अंशमां आवशे एटले मीटरनो स्क्वेर थई जशे, कूलम अने वोल्ट बाकी रहेशे, कूलम अने वोल्ट। मीटर स्क्वेर एज इट इज कूलम, एम्पियर ने वोल्टना छेदमां लई जईए, वोल्टना छेदमां लई जईए तो वोल्ट पर एम्पियर, वोल्ट पर एम्पियर एटले शुं? ओम। आर बराबर वी बाय आई परथी, वी एटले वोल्ट, आई एटले एम्पियर, अवरोधनो एकम ओम एटले वोल्ट पर एम्पियर एटले ओम, एटले मीटर स्क्वेर कूलम ओम। आना परथी मीटर स्क्वेर कूलम इनवर्स अने ओम इनवर्स ने मो अथवा सायमन कहेवामां आवे छे। एटले मीटर स्क्वेर कूलम इनवर्स मो, 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 मीटर स्क्वेर कूलम इनवर्स मो। ए रीते टोटल 3 एकमों थया। 3 एकम याद रखो बराबर रीते। मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स, मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड, मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड, कूलम सेकंड किलोग्राम इनवर्स, कूलम सेकंड किलोग्राम, कूलम सेकंड किलोग्राम इनवर्स, मीटर स्क्वेर कूलम इनवर्स मो, मीटर स्क्वेर कूलम इनवर्स मो, मीटर स्क्वेर कूलम इनवर्स मो। रिपीट कर्या करो ज्यां सुधी याद न रहे त्यां सुधी। पारिमाणिक सूत्र डायरेक्ट याद रखो, m-1 L0 T2 अने A1, m-1 L0 10 21, m-1 L0 T2 अने A1 ए रीते आपणे याद राखीशुं। एक बार रिपीट। विद्युत भार वाहकनी मोबिलिटी, कोईपण पदार्थनी वाहकता तेमां रहेल मोबाइल विद्युत भार वाहकोने कारणे उद्भवे छे। जेम दળ ओछुं तेम मोबिलिटी वधारे। दળवाळो क्यांय संबंध हशे? हाँ कोई जग्याए दળ आर्यो दળवाळो संबंध छे जो मोबिलिटीनो, म्यू बराबर ई बाय एम इंटू टाउ। जेम दળ ओछुं तेम मोबिलिटी वधारे, म्यू प्रोपोर्शनल टू 1/m। धातु पदार्थों मुक्त इलेक्ट्रॉन विद्युत द्रावण में धन और ऋण आयनों, आयनीकरण पामेल वायु में धन आयन और इलेक्ट्रॉन, अर्धवाहक में मुक्त इलेक्ट्रॉन और होल। मोबिलिटी सूत्र म्यू बराबर वीडी बाय ई। एकम विद्युत क्षेत्र दीठ उद्भवता ड्रिफ्ट वेग ने मोबिलिटी कहे छे। एनो एकम हाँ अँ वेगनो एकम नाखो, विद्युत क्षेत्रनो एकम नाखो, सादुरूप आपशो एटले मीटर स्क्वेर वोल्ट इनवर्स सेकंड इनवर्स। एना पछी एनु पारिमाणिक सूत्र वेगनु मूको, विद्युत क्षेत्रनु मूको, सूत्र याद रखो ई बराबर वी बाय एल। चैप्टर 2 करी लीधुं होय तो एम, न करेलुं होय तो सूत्र याद रखो ई बराबर, सूत्र 1 याद ई बराबर वी बाय एल। हाँ वेग आज वोल्ट है एना माटे याद रखो 1231, m1 L2 T-3 A-1 ए याद रखवानुं। एना परथी 1131 मळी जशे, किंमत मूकशो एटले 1021 मळी जशे।
મોબિલિટીના બીજા એકમો માટે એકવાર ડ્રિફ્ટ વેગનું સૂત્ર મૂકવાનું અને બીજી વાર I બરાબર ક્યુ એને વીડી મૂકવાનું. આમ યાદ રાખવાનું. એકવાર ડ્રિફ્ટ વેગનું સૂત્ર વીડી બરાબર E/m ઇન્ટુ ટાઉ અને એકવાર આઈનું સૂત્ર I બરાબર ક્યુ એને વીડી, એમાંથી વીડીની કિંમત મૂકવી. બંને વખતે વીડીની જ કિંમત મૂકવાની છે. એકવાર આ મૂળ સૂત્ર છે ડ્રિફ્ટ વેગનું, બીજી વાર વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે ડ્રિફ્ટ વેગના સ્વરૂપમાં. બંનેની કિંમત મૂકી સાદુરૂપ આપતા જવાબ આવે છે કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ અને મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ ઓમ મો. આના પરથી એના 3 એકમો અને પારિમાણિક સૂત્ર. મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ, મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ મો અને પારિમાણિક સૂત્ર 1021 M-1 પહેલો -1 L0 T2 અને A1. તો મિત્રો આ થયું મોબિલિટી. ફરીને કહું છું, આમાંથી ઓબ્જેક્ટિવ હશે જ. દર વખતે બોર્ડની અંદર હોય છે, એન્ટ્રન્સ એક્ઝામમાં પણ હોય છે, કારણ કે એકમો ઘણા બધા છે. પારિમાણિક સૂત્ર છે એ તારવવાનું છે, એને કારણે પ્રશ્ન પૂછાવાની શક્યતા વધી જાય. 3 એકમ આપેલા હોય ને ચોથો એક નવો એકમ આપેલો હોય, નીચેનામાંથી કયો એકમ છે એ મોબિલિટીનો એકમ નથી, એમ પણ થઈ શકે. અથવા 3 ખોટા આપેલા હોય, એક સાચો આપેલો હોય છે, એમ પણ થઈ શકે. ખાલી પ્લસ માઇનસમાં ફરક પડે તો એ આપણે એકમો સરસ રીતે યાદ રાખશો તો એ જે પ્રશ્ન છે એમાં તમને ક્યાંય વાંધો નહીં આવે. સરસ રીતે લખીને તૈયાર કરજો, પોતાની નોટ બનાવજો અને બસ સરસ મહેનત કરો. ચાલો, થેન્ક યુ વેરી મચ.